હું છું ડૉક્ટર આઝારી પટેલ, સિનિયર આઈવીએફ કન્સલ્ટન્ટ અને ક્લિનિકલ લીડર અહીંયા આર્ટ ફર્ટિલિટી ક્લિનિક્સમાં પ્રેક્ટિસ કરું છું. આજે આપણે વાત કરવાના છે કે ઇન્ફર્ટિલિટીમાં બહેનોના શું પ્રોબ્લેમ હોઈ શકે જેનાથી ઇન્ફર્ટિલિટી થઈ શકે. તો સૌથી પહેલાં ગર્ભાશયના મુખનો પ્રોબ્લેમ. કોઈને રિપીટેડ ઇન્ફેક્શન થતું હોય, યોનિનું ઇન્ફેક્શન થતું હોય કે ગર્ભાશયના મુખનું ઇન્ફેક્શન થતું હોય, તો એનાથી જે ગર્ભાશયનું મુખ હોય એ બંધ થઈ જતું હોય છે, કાં તો એમાં સિવિયર ઇન્ફેક્શન થઈ શકતું હોય છે, જેનાથી સ્પર્મ્સ ઇન્ટરકોર્સ પછી ઉપર ચડવામાં પ્રોબ્લેમ થઈ શકતો હોય છે. હવે એની ઉપરની વાત કરીએ તો ગર્ભાશયના પ્રોબ્લેમ, જેમ કે ગર્ભાશયમાં કોઈ ગાંઠ હોવી જે નળીઓ દબાવતી હોય, મુખ દબાવતું હોય, કાં તો દિવાલ દબાવતી હોય, કે પછી ગર્ભાશયમાં સોજો હોવો જેને અમે કહીએ છીએ એડિનોમાયોસિસ, કાં તો ગર્ભાશયમાં આગળ તકલીફ થઈ હોય, આગળ અબોર્શન થયું હોય કે ક્યુરેટેજ થયું હોય તો દિવાલને નુકસાન થયું હોય, કાં તો ગર્ભાશયની દિવાલના પ્રોબ્લેમ, જેમ કે ગર્ભાશયમાં પોલિપ હોય એટલે મસો કહેવાય, કાં તો ગર્ભાશયની દિવાલ અંદરથી ચોંટી ગઈ હોય જેમાં એડિશન્સ કહેવાય, કાં તો એમાં કોઈ ઇન્ફેક્શન થયું હોય, કાં તો એની કોઈ એવી પ્રોબ્લેમ હોય જેનાથી પ્રેગ્નન્સી રહે તો બી ગર્ભને ચોંટવામાં પ્રોબ્લેમ કરી શકે. પછી એની આગળ આવે જે કહેવાય નળીઓ, ફેલોપિયન ટ્યુબ. એટલે ફેલોપિયન ટ્યુબ હોય નહીં, કાં તો બંધ થઈ ગઈ હોય, કાં તો આગળ એક્ટોપિક થઈ હોય જેનાથી ડેમેજ થયું હોય તો બી પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ થઈ શકે. અને છેલ્લે આવે આપણે અંડાશયના પ્રોબ્લેમ, જે સૌથી મેઇન પ્રોબ્લેમ હોય, જેમાં બીજ ઓછા હોવાથી, કાં તો કોઈ ગાંઠ હોવાથી, કાં તો એન્ડોમેટ્રિયોમા એટલે ચોકલેટ સિસ્ટ હોવાથી ઘણા બધા પ્રોબ્લેમ હોઈ શકે છે. કાં તો અંડાશય ચોંટી ગઈ હોય કોઈ જગ્યાએ, ઇન્ટેસ્ટાઇનને કે બીજી કોઈ બી જગ્યાએ, તો બી એનેટમી ડિસ્ટર્બ કરી શકે છે, એને પ્રોબ્લેમ કરી શકે છે.